ચિત્રકલા સદાબહાર હિંમત શાહ સોદાગર. લેખિકા સુધા ભટ્ટ. હું મારું પોતાનું શિલ્પ હજી શોધું છું, સંઘર્ષ કરું છું, એમ હિંમતભેર કહેનારા આજીવન કલાકાર હિંમત શાહે આ ઉક્તિનું રટણ મરણ પર્યંત 92 વર્ષની ઉંમર સુધી કરી રાખ્યું. એમાં જ એમની કટિબદ્ધતા, પ્રતિબદ્ધતા અને કળામય જીવન પ્રત્યેના અહોભાવ તથા હકારાત્મક અભિગમના દર્શન થાય છે. ગુજરાતના ગરવા સપૂત હિંમત શાહનો જન્મ ભાલ કાંઠે હડપ્પન સંસ્કૃતિના લોથલ નજીક ગુંદી ગામે, જ્યાં એમણે સ્થપતિઓ, સંશોધકો અને ઇતિહાસવિદોને વિવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત નિહાળ્યા. લારી ઉપર માલ ચડાવી વેચવા જતા કુંભારો દીઠા. સિંધુ સંસ્કૃતિના ભગ્નાવશેષોના સંગ્રહો જોયા, જેમાં આદિ સંસ્કૃતિમાં વિચરતા માનવીની ઝાંખી કરી. આ બધો કાચો માલ કહેવાય, જેમાં હિંમતભાઈ તરબોળ થઈ જતા અને એનાથી જ કદાચ એમનો પાક્કો પિંડ ઘડાયો. કળાપ્રીતિ, બુદ્ધિ, દ્રષ્ટિ, વિચારોની પાકળતાએ એમને કટાણે કુટુંબ છોડાવ્યું. બસ એક જ રડ, શોધ કળાની અને કળામય જીવનની. કુદરતના સાનિધ્યમાં ઊંચા ગઢ ગિરનારે એમને પ્રકૃતિની કળાના દર્શન કરાવ્યા. વનરાજીની સોડમાં એમના દિલો દિમાગમાં સર્જનાત્મકતાના અંકુર ફૂટ્યા. સહજપણે આંગળીઓ થિરકવા માંડી અને પછી અમદાવાદ, વડોદરા, મુંબઈ, દિલ્હીની કળા સંસ્થાઓ, એમના ગુરુઓએ એમને કસોટીરૂપ અગ્નિમાં જાણે કે તપાવ્યા. હિંમતભાઈ શુદ્ધ 100 ટચના સોના રૂપે તવાઈને બહાર પડ્યા તે પડ્યા અને પછી સીધા પહોંચ્યા યુરોપ. પેરિસના લુવ્ર મ્યુઝિયમથી માંડી અનેક સંસ્થાઓ, સંગ્રહ સ્થાનોમાં ફરી વળ્યા અને યુરોપિયન કલાકારોની કલાથી એવા તો પ્રભાવિત થઈ ગયા કે એમની અંદર પિકાસો, લિયોનાર્ડો દ વિન્ચી જેવા કલાકારોની કળાના બીજ વવાયા. ભારતમાં ચિત્રકામની જે શૈલીમાં તેઓ પળોટાયેલા હતા એનો કાયાકલ્પ થયો અને આપણને સાંપડ્યા રેનેસાની છાંટવાળા મોડર્ન આર્ટના અનુગામી હિંમત શાહ. પરિવારજનો અને મિત્રો સંબંધીઓની યાદ છે કે ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં વારસાગત કળાના દર્શન કરી હિંમતભાઈ પેપર પર જળ રંગો વડે નિસર્ગ ચિત્રો એટલે કે લેન્ડસ્કેપ કરતા. સ્કેચિંગ રેખાચિત્રો તો એમના હાથેથી જાણે રસળતા. કેરડાના કાંટાળા ઝાંખરામાં પણ આ કલાકારને સૌંદર્ય દેખાતું અને તેને કાગળ પર ઉતારતા. પછી તો એમના હાથ ચિત્રો ઉપરાંત હસ્તકલા એટલે કે હેન્ડીક્રાફ્ટમાં પણ પ્રવૃત્ત થઈ જતા. ચિત્રકળામાં વધુ ઊંડા ઉતર્યા અને ચોમેરના અનુભવ તથા નિરીક્ષણના પરિપાક રૂપે તેમણે કેનવાસ પર તૈલી ચિત્રો બનાવવામાં મહારત મેળવી. કુદરતના દર્શનની ઝાંખી ફળ, ફૂલ, વેલ, પશુ, પક્ષીને ભિન્ન ભિન્ન ભાવે દર્શાવતા. એમના કન્સેપ્ટ મુજબ માનવ ચહેરાના ભાવ, રેખાઓ અલગ અંદાજમાં નિરૂપતા. ભૌમિતિક ભાતમાં પણ વૈવિધ્ય. માત્ર ચહેરાના પ્રતીક વડે આખો માણસ ઉભરી આવે. તેમની રંગછોળો તેમના મન જેવી મનસ્વી છતાં ઉત્સવી. સંયોજન સ્વકલ્પના અનુસાર, શાસ્ત્રીય નહીં, આધુનિક. ચહેરો આંખો ન દેખાય તો પણ એ ધ્યાનમગ્ન લાગે એવો હિંમતભાઈનો જાદુ. દેખીતી વારલી શૈલી લાગે, પરંતુ અંતે રૂપ અલગ જ. ઝીણી રેખાઓ ઉડ્ડયનશીલ, ગતિશીલ અને બારીક આકાશ તરફ જતી ભાસે, તો વળી કેટલાક ચિત્રો રંગખડીયો ઢોળાયો હોય તેવા લાગે. રંગકર્મી તો ખરા જ આ કલાકાર. તેથી ઘેરા ઘાટા રંગો મરજી મુજબ મૂકે
માનવ ચહેરો લાલ બનાવે ને સૂરજ રૂપેરી. ક્યાંક સમરસ રેખા તો ક્યાંક વળી આ આધુનિક સ્વાંગમાં આડી અવળી. એક સળંગ કેનવાસ કે કાગળ પર અનેક નાના નાજુક ચિત્રોના ઝુમખામાં બહુરંગી આકારો એકમેક સાથે રંગોની અદલાબદલી કરે. ગણપતિ પાછા આધુનિક અને પૌરાણિક પ્રસંગ ચિત્રો પ્રવૃત્તિમય એક્શનમાં. એમાં ઘેરા લાલ, પીળા, કાળા, સફેદ, કેસરી, વાદળી રંગો ઘટનાને ઉઠાવ આપે. હિંમતભાઈની કળા એમની ઉંમર સાથે સાથે પરિપક્વ થતી ચાલી અને સ્વભાવાનુસાર તેઓએ એક ડગલું આગળ ભર્યું. એને માટે તેઓ હજારો ડગલા સ્મૃતિખંડે પાછા વળ્યા. સિંધુ સંસ્કૃતિના ટેરાકોટાના માનવ ચહેરાના શિલ્પોએ એમને આહ્વાન આપ્યું અને એમણે શિલ્પ સર્જન તરફ ડગ માંડ્યા. ઝડપી અને પ્રભાવક એમને તો બસ મનમાં વસી ગયા માનવ ચહેરા, હાવભાવ અને રંગપ્રભા સહિત. વાર કેટલી? આ તો ધરતીનો જીવ, માટીનો માણસ છેલ્લા વર્ષો જયપુરમાં ઘર અને આર્ટ ગેલેરીમાં રત રહીને એમણે પંચમહાભૂતને પ્રેમ કરવો શરૂ કર્યો. માટી, પાણી, કાગળ, સાચા સાથેનો અનુરાગ અને અહોભાવ એમને ઉત્કૃષ્ટ શિલ્પ સર્જન તરફ ખેંચી ગયો. એક પછી એક સંઘેડા ઉતાર નહીં હો, વૈવિધ્યપૂર્ણ રંગોને ટેરાકોટામાં ભેળવી એમણે આગવી કળાને જન્મ આપ્યો. ત્યાં સુધી જંપ્યા નહીં. આ કલાકાર. શિલ્પની ઉપર પણ એમણે ચિત્ર અને શૃંગારનો પ્રયોગ કર્યો. ઠેર ઠેર એમની આ કળાની નોંધ લેવાઈ. માનવ ચહેરો, તેનું લાંબુ ગળું અને ચહેરા ઉપરના ભાવ. ગંભીર મુખમુદ્રા ધરાવતા મિત્રોની સભા મળી હોય એટલા શિલ્પો બનવા માંડ્યા. સાંચીના સ્તૂપ જેવું એક શિલ્પ અત્યંત સુંદર, આખરી ઓપવાળું, રંગીન, પિરામિડ આકારમાં શોભે, વચ્ચે આડી લકીરો અને રંગ પ્રાણ પૂરે. શિલ્પ નિર્જીવ, ભાવ સજીવ. શિલ્પ સાથે સાધનનો સાથ અને ખંડિત લાગતું અખંડ શિલ્પ જોઈ દર્શકો, ભાવકો તો તેની સાથે જોડાઈ જાય, પરિતૃપ્ત થઈ જાય. પણ સંતોષ માને તો હિંમતભાઈ શેના? એમનું તો આ વિધાન વિશ્વવિખ્યાત થઈ ગયું કે હજી તેમની શોધનો સંઘર્ષ જારી છે. આ તો માત્ર એમના કલાકર્મનો નાનેરો પરિચય. સર્વ રીતે આ મોટા કલાકારને હવે પોંખવાનો ઉપક્રમ આપણે કરીએ તો ઇટ ઇઝ નેવર ટુ લેટ.